રાજકોટની સરકારી કચેરીઓમાં લાલિયાવાડી સામે આવી છે, કારણ કે મામલતદાર કચેરીમાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી અને રિયાલિટી ચેક કર્યું, ત્યારે વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. મામલતદાર કચેરીના કર્મચારીઓ 1 વાગ્યા પહેલા લંચ બ્રેક પર ઉતરી જાય છે. કર્મચારીઓ કામ ન કરતા હોવાથી લોકો કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. કર્મચારીઓની મનમાનીને કારણે મામલતદાર કચેરીમાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે સરકારી કર્મચારીઓ કામ ન કરતા હોવાનો અરજદારોએ આક્ષેપ લગાવી રહ્યા છે. કર્મચારીઓ સરખી રીતે જવાબ પણ ન આપતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રાજકોટમાં સરકારી તંત્ર કેવી કામગીરી કરે છે તેને લઈને રિયાલિટી ચેક કરી રહ્યા છે. અમે તમામ લોકોને પૂછશું કે કેવી કામગીરી ચાલી રહી છે, કારણ કે તેઓને ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. માસી છે, માસી શું કેશો? કોઈ જવાબ દે છે અહીંયા? ના, ત્યાં એમ કે છે કે મીટિંગ માં ગયા છે, ઉભી થી આ બુઢા પેન્શન નું ફોર્મ લેવું હોય ને ઈ માટે. કોઈ જવાબ જ નથી દેતું. આમ થઈ હેલી આવું છું, હું આજે જ આવીશું. કેટલા દિવસથી ધક્કા ખાવા? હું તો હજી આજે જ આવીશું લેવા. કોઈ સરકારી કર્મચારીઓ કોઈ ધ્યાન જ નથી દેતા? પણ નથી, ત્યાં છે જ નહીં કે મીટિંગ માં ગયા છે. ખરેખર આ સરકાર એમ કહી રહી છે કે અમે કામ કરી રહ્યા છે, આવું કામ હોય? શું ખબર, આ લોકોને તો આપણે જાજી અનુભવ હોય નહીં કઈ, એટલે શું આ નામ લખાવા આવી હતી કૂપન માંથી કમી કરાવી નાખ્યું તો કે હવે અંગૂઠા બધા ના જોવાય, એટલે હવે પાછા કાલ બીજા જેના નખાઉસ નામ એને મોકલવાના, આધાર કાર્ડ ને એવું બધું છે. તોય ધક્કા ખવડાવી રહ્યા છે. આ દ્રશ્યો છે રાજકોટના, જે રીતના લોકોની પરિસ્થિતિ અમે દેખાડી રહ્યા છીએ, કે જે રીતના લોકોની આ સમગ્ર બાબતના લઈને પરિસ્થિતિ છે. કાકા શું કામ કરાવવા આવ્યા છો? કામ આવકનો દાખલો કઢાવવા આવ્યો છે. અહીંયા કેવા ધક્કા ખવડાવે છે સરકારી કર્મચારીઓ? ધક્કા તો આ પેલો ધક્કો મેં આવકનો દાખલો કાઢો, ખોટ નહીં બોલો. મુશ્કેલી કેટલી છે? મુશ્કેલી છે થોડીક છે. આવકનો દાખલો નથી નીકળતો? નીકળી જાય, મારો નીકળેલો છે એટલે નીકળી જાય. વરા પૂરા થઈ ગયા કે નો હાલે કઈ એમ કહીશ. ચોક્કસથી બેન છે, તેમની સાથે વાત કરશું. બેન શું કહેશો, શું રજૂઆત છે આપની? હું એમ કહું છું, આ ઓલું નામ ફેરવણી કરવા આવી છું, એટલે આ ધક્કા ખવડાવે છે આપણને. એટલે પૈસા વાળાને ધક્કા નથી થતા, નાના માણસો ને થાય. નાના માણસો ને થાય શું કે આપણને ખબર પડે ને, અભણ માણા હોય આપણને શું ખબર પડે? એટલે પાટલાનું ફોર્મ ભરાવું છે તો ધક્કા ત્યાં નામ કે ફેરવણી કરી આવો. હવે અહીં કોઈ જવાબ દે નહીં આપણને. આ દ્રશ્યો છે રાજકોટના, કે જ્યાં સરકારી કચેરીઓની લાલિયાવાડી છે તે સામે આવી છે. તે આ દ્રશ્યો અમે દેખાડી રહ્યા છીએ. સ્વાભાવિક છે રાજકોટમાં કે જેના આ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ, જેની આ કચેરીઓ છે તેમની અંદર જઈને રિયાલિટી ચેક કરશું કે અધિકારીઓ શું કરી રહ્યા છે. માત્ર મસ્ત મોટી વાતો કે સરકારી કચેરીઓમાં કામ થઈ રહ્યા છે, પરંતુ આ કામ કેટલા થઈ રહ્યા છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. રાજકોટની જૂની મામલતદાર કચેરીના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોના કામ છે તે નથી થતા. અત્યારે સ્વાભાવિક છે કે લોકો ભારે મુશ્કેલ. કાકા શું કામ કરવા આવ્યા છો? શેના માટે? અહીંયા વારસા આપવા માટે. કેવા ધક્કા અધિકારીઓ મળે છે? ના, મળી જાય છે હો, બધું કામ સારું ચાલુ છે. મુશ્કેલી કેટલી પડે? કાંઈ નથી મુશ્કેલી પડતી. ચોક્કસથી જેટની આ દ્રશ્યો છે કે જેટના એક તરફ લોકોને મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ અહીંયા આ દ્રશ્યો છે કે જેના રાજકોટમાં કે જ્યાં અત્યારે તમામ જગ્યાએ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. રાજકોટના લોકો કહી રહ્યા છે કે રાજકોટની આ કચેરીઓમાં કેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં અત્યારે મહિલાઓ ખાસ હેરાન છે તે થઈ રહી છે. અધિકારીઓ કહી રહ્યા છે કે તેઓ મિટિંગમાં છે, ત્યારે સ્વાભાવિક છે કે આ મામલે કોણ જવાબ આપશે તે પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે. કેમેરામેન કેવિન નિમાવત સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.